નમસ્કાર, હું રાજદીપ સોલંકી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર વતી ફિલ્ડ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવું છું અહીંયા ખજુદરા ગામે. તો આપણે એક ખેડૂતની મુલાકાત લઈએ. પહેલાં તો તમારું આખું નામ, ગામ એ બધું જણાવો ને. મારું નામ છે નિલેશભાઈ માલાભાઈ રાઠોડ, ગામ ખજુદરા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. આ તમે કુંવા રિચાર્જનો ખાડો ને બધું તૈયાર કર્યું છે, તો આની તમને માહિતી બધું ક્યાંથી મળેલું? હવે આની માહિતી એમ છે કે અમારા ગામમાં SSKના કાર્યકર્તા બધા મિટિંગો તે કરે છે અને વાડીએ આવીને વિઝિટ કરીને પણ કહે છે, સમજાવે છે બધું ખેતી વિશે માહિતી. ત્યારે એમાંથી મને પ્રેરણા મળી કે આપણે કુંવા રિચાર્જનો પ્લાન છે ને આ રીતનું કરવાનું હોય. આમ તો મને ખબર હતી, પણ વધારે ડિટેલમાં સમજાવ્યું ભાઈઓએ બધાએ, એટલે પછી મેં આ પ્લાન કર્યો. આનો હેતુ શું છે આ કુંવા રિચાર્જ કરવાનો તમારો? હવે અહીંયા અમારા તળમાં છે ને ખારું પાણી આવે, એટલે ITDSમાં પાણી છે. તો વરસાદનું પાણી કૂવામાં જાય, રિચાર્જ થાય તો તળ સુધરે અને પાણીમાં TDSમાં ઘટાડો થાય, ખારામાંથી મીઠું પાણી થાય. એ માટે ચોમાસાનું જે પાણી ખેતરનું અથવા આજુબાજુના જે ગટરનું ને પાણી આવતું હોય ચોમાસાનું, એ પાણી સીધું અહીં થઈ અને કૂવામાં જાય તો કૂવામાં ખારું પાણી દૂર થાય અને મીઠું પાણીનું તળ બને. જેમ કે આપણે માનો કે ભાઈ મીઠાવાળું પાણી છે, એમાં થોડુંક મીઠું પાણી નાખી દઈએ તો એ ખારાશ છે એની ઓછી થઈ જાય. એવી જ રીતે કૂવામાં આપણે મીઠું પાણી આવવા દઈએ તો જે અમારું જે ખારું પાણી છે એની ઓલી ઓછી થઈ જાય એમ. એટલે એ રીતનું મીઠું પાણી આમાં કૂવામાં થાય. પછી આમાં બધો ખર્ચો કર્યો છે એ તમે જ કર્યો છે કે નહીં? અમે કાંઈ ખર્ચો કર્યો નથી. અમે તો ખાલી જો કારીગર આવે ને ચા પાણી નાતે મદદ ખાલી કરી છે. બાકી તો તમામ ખર્ચો ભાઈ ટીમ બેઝ કરેલો છે. અને આનાથી તમે બીજા ખેડૂતોને શું પ્રેરણા આપ્યો? એટલે મારું તો એવું કેવું છે કે જો મેં કૂવો રિચાર્જ કર્યો એમ આજુબાજુના બધાય 10-15 કૂવા હોય, બધાય રિચાર્જ કરે, આ રીતનો પ્લાન કરે તો મારું એકનું તળ નહીં પણ આજુબાજુના બધાય જમીનનું કૂવાનું તળ છે એ છે તો જમીન બધી એક જ, એટલે બધુંય તળ સુધરે તો બધાયને ફાયદો થાય. હવે એક જણો કરે એના કરતાં 10 જણા કરે તો ઝડપથી એને 10 ગણો ફાયદો થાય, એવું મારું કેવું છે. એટલે કોઈ પણ કૂવા હોય ખેતરમાં, એટલે કોઈ પણ એક એવો ખેડૂત ન રહે કે કૂવા રિચાર્જ ન કરે, બધાને કૂવા રિચાર્જ કરવા જ જોઈએ. બાકી વધારે કંઈ કહેવા માગો છો તમે? બસ વધારે તો હવે એમાં એવું છે કે જો આ પ્લાન છે ને તો અમે પહેલાં અહીંથી ડાયરેક્ટ કરતા કૂવો રિચાર્જ, એટલે ઉપરથી પાણી જતું, એટલે માટીવાળું પાણી, કચરાવાળું પાણી ને એવું જતું. એટલે કૂવામાં અમારે છે ને 5-6 ફૂટ જેટલો અંદર ગારો કિચડ કહેવાય ને એ ભરાઈ ગઈ, એટલે કૂવામાંથી પાણીની આવક ઘટી ગઈ. એટલે એના માટે આ ફિલ્ટરનો પ્લાન કર્યો. હવે આમાંથી પાણી ફિલ્ટર થઈને જાય એટલે પાણીના જે આવવાના સ્ત્રોત છે એ સ્ત્રોતમાં ઘટાડો ન થાય અને પાણી આપણું એ જ પ્રમાણમાં આવતું રહે અને ઉપરથી પાણી ફિલ્ટર થઈને જાય. એટલે આનો મહત્વ એ છે. ભલે ભાઈ, તમે સમય આપ્યો બદલ આપનો આભાર. હા.